સહજાનંદ સ્વામી મહારાજની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, શાસ્ત્રીજી મહારાજની જય, યોગીજી મહારાજની જય, પ્રગટ ગુરુ હરિપ્રસાદ સ્વામી મહારાજની જય જય જય, પ્રગટ ગુરુ હરિ પરમ પૂજ્ય પ્રેમ સ્વરૂપ સ્વામી મહારાજની જય જય જય, આત્મીય સમાજની જય જય જય, દાસતાનાની જય જય જય, શિક્ષાપત્રી 20 શતાબ્દી મહોત્સવની જય જય, દિવ્ય દેહે બિરાજમાન શ્રી ઠાકોરજી અક્ષર પુરુષોત્તમ મહારાજ, ગુરુ હરિ સ્વામી શ્રી, સર્વે વડીલો, ગામના આત્મિક મિત્રો, ખૂબ જ સરસ તીર્થભાઈ અને મેહુલભાઈએ પોઝિટિવ એટીટ્યુડ પર વાત કરી. સ્વામીશ્રી એવું કહેતા, પ્રથમ 16 ને 18 સ્ટેપિંગ સ્ટોન છે. પાયો મજબૂત હોય તો ઇમારત ગમે તેટલી મોટી કરીએ તો ચિંતા આવે, પણ પાયો મજબૂત ના હોય તો. અને એમાં મહારાજે 4 પ્રકારના વિવેકની વાત કરી છે. પ્રથમના 16માં સવડા વિચારને ગ્રહણ કરવાના, અવડા વિચારનો ત્યાગ કરવાનો. સવડો વિચાર કયો? ગુણ ગાવા એ સવડો વિચાર, અને અભાવ ગુણ લેવા એ અવળો વિચાર. પ્રસંગે પોતાનો દોષ દેખાય એ સવડો વિચાર, અને પ્રસંગે બીજાનો દોષ દેખાય એ અવળો વિચાર. પ્રસંગે માયિક ભાવ આવે એ અવળો વિચાર, અને પ્રસંગે સંબંધનો મહિમા દેખાય એ સવળો વિચાર. જીવા ખાચરે પ્લાનિંગ કરી ભગવાન સ્વામિનારાયણ મારી નાખવાનું. દાદા ખાચર અને જીવા ખાચર બે કાકા ભત્રીજા હતા. મોટી ડેલી ને નાની ડેલી, આખી જિંદગી એમ જ પૂરી ના થઈ. કુટુંબમાં એવું થાય, અમે મોટા ને તમે નાના, એમ જ જિંદગી પૂરી થઈ જાય વ્યવહારમાં. એટલે ગુણાતીતાનંદ સ્વામીએ લખ્યું, જેટલું કઈ સંસારનું સુખ છે, જેટલું કઈ સંસારનું સુખ છે તે દુઃખ વિનાનું હોય નહીં. ગમે તેટલા પૈસા આપણે ભેગા કરી આપીએ, 2 રોટલી દાળ ભાત શાક સિવાય કશું ખવાય છે? અને એમાં ડાયાબિટીસ ડિક્લેર થાય ત્યારે બધા ફ્યુઝ ઉડી જાય. પણ સુખે સુખે ભગવાન બજાતા. અને એટલે ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું, ઝેરના રાળવા ખાતા સારા લાગે, પણ ઘડી પછી ગળું ચલાય તેમાં વ્યવહાર છે. સંસાર સારો લાગે, સંસાર સારો લાગે પૈણ્યા પહેલાનો, પૈણ્યા પછીનો સંસાર. હું બધાના ફેસ તરફ જોતો હતો, જેટલા આવતા હતા ને એમ તરફ.
મેહુલભાઈ કહ્યું ઉતરેલી કઢી જેવો મોડા લઈને બધા આવે સભામાં. સારું છે સભામાં આવે છે પછી ફ્રીસ આપણને ભગવાન બનાવી દે છે. સંસાર એટલે સુખ દુઃખ નો દરિયો નહીં કેતા? સંસાર છે સુખ દુઃખ નો દરિયો, તેમાં તરી શકે કોઈ જ કડિયો. બળિયો કે કડિયો જે હોય ભાઈ, એ બળિયા થવા માટે અઠવાડિક સભા છે. આપણી મેળે આપણે જીવનને આનંદિત બનાવી શકવાના. માઇક ટાયસન હતા. માઇક ટાયસન નામ સાંભળીશ? કેટલાય સાંભળીશ? બધા સાંભળ્યું. એ ભાઈ એટલા બધા સુરવીર હતા રમવામાં, બહુ મહાન ખેલાડી રહી ગયા. પણ એને ગુસ્સો એટલો બધો આવે ને તે રેફરીએ કંઈક ડિસિઝન ખોટું આવ્યું તો રેફરીનો કોણ કરી ગયો અને પછી કોર્ટમાં કેસ દાખલ થયો તો હજારો ડોલર, લાખો ડોલરનો એને દંડ ચૂકવવો પડ્યો અને નીકળી ગયા અલગ. જીવનમાં સંયમ નહીં હોય ને એટલે પ્રથમ 16ના વિવેકમાં મહારાજે લખ્યું છે કે પોતાનામાં જે જે અવગુણ હોય તેને જાણે, વિચારે અને તેનો ત્યાગ કરે. 3 વસ્તુ કહ્યું. પોતાનામાં જે અવગુણ હોય જાણે, વિચારે અને એનો ત્યાગ કરે. એક ઘરની અંદર એક ભાઈ ખાવા બેઠા, જમવામાં કાકરી આવી. પેલા ભાઈએ કહ્યું કે ભગવાને 2 આંખો આપી છે તો જરી જાળવીને પહેરવું તું, કોંકરી રહી જઈશ. પેલો બેન એથી ચડેલો હશે. હા, હમ કहीं झुकता नहीं है, मैं झुकूंगा नहीं. જોયું સમાચારમાં? પેલા ભાઈ વિપક્ષના નેતા રાજ્યસભામાં ખબર નહીં કઈ આવે, લોકસભા રાજ્યસભા જો રાજુભાઈ જોયું તું બેઠા બેઠા આખું જોયું લે. એમને દિલ્હી જવાનું, મારે દિલ્હી જવાનું, તમારે નહીં જવું? એને કહ્યું કે હું ઝૂકુંગા નહીં, તૂટુંગા બી નહીં. પુષ્પાનું દર્શન થયું ક્યાં એવું સમાચાર બોલતા. કઈ વાત ચાલતી હતી આપણે? હા, એટલે બેને એવું કહ્યું કે ભગવાને તમને 32 હતા એટલે ચાહતું નહીં કેમ? એટલે મહારાજે વચનામૃતમાં લખ્યું પ્રથમ 16માં પોતાનામાં જે અવગુણ હોય એ જાણે, વિચારે અને એનો ત્યાગ કરે. અને બીજામાં કોઈ અવગુણ ભાસતો હોય, દેખવાની વાત ના કરી હા મહારાજે, બીજામાં કોઈ અવગુણ ભાસતો હોય, સંત કે સત્સંગીમાં કોઈ અવગુણ ભાસતો હોય તો તેનો તત્કાળ ત્યાગ કરે. નહીં પેલું ઘણી વખત દ્રષ્ટાંત આપીએ છીએ. ડાઇનિંગ ટેબલ પર હસબન્ડ વાઈફ જમવા બે તો વચ્ચે હમેના ઘેર બી કોઈ બેન બે કપડાઓ હુકે બધા, તો પેલા બેન દરરોજ કે આ બેનને કેવા છે કપડા બરાબર ધોતો નહીં આવડતું, મેલો રાખે છે. 2-4 દિવસ ચાલ્યા રેકેટ એની કેસેટ. એ પેલા ભાઈએ કહ્યું કે હવે કંઈક કોનો ઉપાય કરવો પડે. એટલે એના ઘરની બારીનો કાચ સાફ કરી નાખ્યો એક દિવસ વેલા ઉઠી. અને પછી પાછા ડાઇનિંગ ટેબલ પર જમવા બેઠા 2 જણા. એટલે એ જ પાછી પેલી બેન પેલા કપડા ભરી જોવા મળી. પેલી બેને સાબુ કંઈક બીજો વાપરો રાખે છે કેમ, આજે કપડા બરાબર ધોયા છે. એટલે પેલા ભાઈ કે એ બેનના તો સાબુ બરાબર જ હતા, આપણા ઘરનો બારીનો કાચ પર ધૂળ લાગી ગઈ હતી એટલે ચોખ્ખું દેખાતું. આવું ઘણી વખત થાય. કોકડી માટે આપણે વિચાર લઈએ એટલે સ્વામીજી કહે છે કોઈનો સ્વભાવ ના જોતા સંબંધ જોજો.
કેવા સંબંધમાં બેઠા આપણે આ વિચારમાં કરવા, કેવી ઉપાસના આપણને મળી. ભગવાન સ્વામિનારાયણ રામનવમીના દિવસે પ્રાગટ્ય ઉત્સવ 244મો કદાચ હરિધામની ધરતી પર હરિધામ મંદિરના પાટોત્સવ ઠાકોરજી પધરાયેલા સ્વામીજી રામનવમીના દિવસે સવારના પોરમાં મહાપૂજાથી મંગલ પ્રારંભ થશે. રવિવારનો દિવસ બધા આપણે સવારમાં પહોંચી જઈએ. ઠાકોરજીના વર્ષમાં એક વખત ચરણ સ્પર્શ કરવાનો લાવો મળે. આપણા કોઈ સગા સંબંધી સદભાવવાળા જેટલા હોય બધાને લઈ આવજો. સવારના આવે તો સાંજના સમયમાં લઈ આવજો. સાંજે અમરીશ શિબિર દ્વારા 7 થી 10 નો પ્રોગ્રામ રાખ્યો છે પ્રેમ સ્વામી મહારાજે. રામનવમીનો ઉત્સવ ધામધૂમથી ઉજવવાનો. આપણે ભગવાન સ્વામિનારાયણનો પ્રાગટ્ય પર્વ, ભગવાન શ્રી રામનો પ્રાગટ્ય પર્વ. સનાતન હિન્દુ સંસ્કૃતિના આ પર્વો એ ભગવાન રામે રામ રાજ્ય ઘરમાં કેવી રીતે આત્મીયતાથી જીવવું, કેવી રીતે ભાતૃભાવ, કેવી રીતે પિતૃભાવ ઘરમાં રાખવો, આત્મીયતાનું વાતાવરણ કેવી રીતે ઘરમાં રહે, એનું સુંદર જીવન દર્શન આપણને સૌને કરાવીને ગયા. અને ભગવાન સ્વામિનારાયણ એ હિમાલયની તળેટીની અંદર જે માનસરોવરમાં જે તપશ્ચર્યા કરી, 7 વર્ષ સુધી જે વન વિચરણ કર્યું, આખું ભારત ભ્રમણ કર્યું. વિચારો તો ખરા, ભગવાન સ્વામિનારાયણ ની પાસે મોબાઈલ નહોતો, કોઈ સાથે સેવક નહોતો, કોઈ વ્યવસ્થા પોતાના ભરણ પોષણ માટેની નથી, જીવન નિર્વાહ માટે કોઈ અનાજ નહોતું. એક કમંડળ અને બીજું શું હતું હાથમાં ભૂલી ગયું. કમંડળ એક હતું અને હાથમાં પેલું પકડેલા શું કહેવાય એને, લાકડી નાની, ભૂલી ગયો. આપણે ટેકો નહીં પણ કઈ વાંધો નહીં, આપણે વાંચવું ફરી. હા, જે ભગવાન સ્વામિનારાયણ આપણા માટે ધરતી પર આવ્યા, ભક્તોના લાડ લડાવવા માટે, ભગવાન આપણા સંકલ્પો પૂરા કરવા માટે આવ્યા, આપણને છતીદે અક્ષરધામનું સુખ આપવા માટે આવ્યા અને છેલ્લો જન્મ કરીને એની સાથે અક્ષરધામમાં કાયમ માટે બિરાજમાન કરવા માટે આવ્યા. એ ભગવાન સ્વામિનારાયણનું જીવન ચરિત્ર આપણે સૌએ વાંચવું જોઈએ. કેટલા વર્ષ ભગવાન ધરતી પર રહ્યા? 49 વર્ષ. 25 વર્ષની ઉંમરે 500 પરમહંસોને દીક્ષા આપી. ધરતી પર કોઈ છે એક સાથે 500 પરમહંસોને દીક્ષા આપનાર? એથી વિશેષ ભગવાન સ્વામિનારાયણ દીક્ષા લેતા પહેલા નીલકંઠ વર્ણી સ્વરૂપે હતા. ત્યારે એમના ગુરુ રામાનંદ સ્વામીને તો મળ્યા નહોતા. લોજની ધરતી પર પધાર્યા, આશ્રમની મેં આયા લોજના, અને કાગળ લખ્યો મુક્તાનંદ સ્વામીએ કે અહીંયા આગળ નીલકંઠ વર્ણી કરીને એક સેવક સાધુ સંન્યાસી આયા છે, તમારા દર્શનની ઈચ્છા રાખે છે, તમે પધારો. માયારામ ભટ્ટ કાગળ લઈ ગયા અને કાગળ વાંચ્યો અને તરત જ રામાનંદ સ્વામીએ લખી આપ્યું કે હું તો ડૂગડૂગી વગાડનારો હતો, અસલ ખેલનો ભજવનાર હવે આવી ગયા છે. પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ પ્રગટ્યા છે. કોણ કે છે? આપણા જેવા હરિભક્તો નહીં કહ્યું ભગવાન સ્વામી માટે. એમના ગુરુ રામાનંદ સ્વામીએ કહ્યું કે પૂર્ણ પુરુષોત્તમ નારાયણ ભગવાન પધાર્યા છે. ભગવાન તરીકેનું બિરુદ એમના ગુરુએ દેખતા પહેલા આપી દીધું, પહેલી જ મુલાકાતમાં કાગળ દ્વારા જ કહી દીધું. વિચારને પામીએ કેવી ઉપાસનામાં બેઠા આપણે. અને ભગવાન સ્વામિનારાયણ આપણને સૌને સુખી રાખવા માટે આપણા રોટલા માટે લીધા,
આપણા દુઃખ માટે લીધા. સુખે સુખે આપણે ભગવાનની ભજન કરી શકીએ, ભગવાનની મૂર્તિનું સુખ પ્રાપ્ત કરી શકીએ. આપણે સંસારને સાચા અર્થમાં આપણે અક્ષરધામ બનાવી શકીએ. એટલા માટે ભગવાન સ્વામિનારાયણે વરદાન આપ્યું, હું અંત અવસ્થાએ દર્શન દઈને મારા જનને તેડી જઈશ. મૃત્યુ પણ મંગલકારી બનાવી. અને છેલ્લે ભગવાન સ્વામિનારાયણ કહ્યું કે હું ધરતી પર પ્રગટ રહીશ. કીર્તિ કાંચન કામિની રસ રાગની પવિત્ર પુરુષ થકી ધરતી પર હું અખંડિત રહીશ. આજે પ્રેમ સ્વરૂપ સ્વામીજી દ્વારા એ ભગવાન સ્વામિનારાયણ નખથી શિખા પર્યંત પ્રગટ છે. એના એ જ પુરુષ છે, એનું એ જ કાર્ય છે, એની એ જ ઉપાસના છે, એના એ જ સિદ્ધાંતો છે, એની એ જ રીતિનીતિ છે અને એની એ જ સાધુતા છે. આપણે સૌ ખૂબ ભાગ્યશાળી છે કે આવી ઉપાસનામાં બેસવાનું મળ્યું આપણને. હમણાં જ જોમ્બાની ધરતી પર મિતેશભાઈ છે, પેલા મિતેશભાઈ પટેલ, એમની દીકરીને દાખલ કરી, ખેંચ આવતી હતી. પ્રેમ સ્વામી મહારાજને પ્રાર્થના કરી કે ડોક્ટરને બતાવ્યું, એ ડોક્ટરે કહ્યું કાશીબાદ ચિલ્ડ્રન હોસ્પિટલમાં દાખલ કરો. વેન્ટિલેટર પર હતી. પ્રેમ સ્વામી મહારાજે પ્રાર્થના કરી, પ્રેમ સ્વામી મહારાજે કહ્યું કે કઈ વાંધો નહીં, વાત કરી. એટલે પ્રેમ સ્વામી કહ્યું કે દીકરી તારી છે? કે ના, એ તો મહારાજ આપણી છે. તો કે મહારાજ એની ચિંતા કરશે, આપણે ચિંતા કરવાની જરૂર. અને આપણે કેવું માનીએ, મારું મારું મારું, એને ભગવાન કેવું મારું. અને જે કે તારું તારું તારું, એને કેવું સૌ તારું. હુંમાંથી તુંમાં જવા માટેનો આ સત્સંગ છે. સાંખ્યનો વિચાર નહીં કરીએ ને. પરીક્ષિત રાજાને તક્ષક નાક કરવાનો હતો, શ્રાપ આપ્યો ઋષિએ, 7 દિવસ પછી તક્ષક નાક કરકશે અને તમારું મૃત્યુ થશે. એટલે ભયભીત થઈ ગયા, શું કરું શું કરું શું કરું. ડોક્ટર કહી દે ભાઈ હવે કોઈ ઉપાય નહીં, હવે ભજન કરો. તો પ્રેમ સ્વામી માને કે તોડી નાખેલું જોર કરીએ ને, જો આપણે એમના ભગવાન હોય એમ. સ્વામી ગમે તે થાય રક્ષા કરો. જો અમર કાકડો ખાઈને આવ્યા હોય એમ આપણે હોય, આપણે ધરતી પરથી ના જવાનું એટલું જોર કરીએ. એ પરીક્ષિત રાજા ખૂબ ટેન્શનમાં આવી ગયા. બધાને પૂછે કે હવે આનું શું થશે, આનો કોઈ ઉપાય? તો કે સુખદેવજી મહારાજ પાસે જાઓ. અને સુખદેવજી મહારાજે ભાગવત કે એની વાત કરી બધી. ઉપાય હું બતાવ્યો? તો ભાગવતનું જ્ઞાન આપ્યું 7 દિવસ સુધી. અને એક કક્ષા પર લઈ ગયા સુખદેવજી કે કૃષ્ણ જ કૃષ્ણને કરડે છે, આપણને કોઈ નાક કરડતો. હું આત્મા છું, મનાઈ ગયું. હું ભગવાનનો દીકરો છું, એવું મનાઈ ગયું. હું અક્ષર રૂપ છું, એવું મનાઈ ગયું. હું ભગવાનનો દીકરો છું, એવું મનાઈ ગયું. એટલે મૃત્યુનો ભય રહ્યો. એ મૃત્યુને મંગલકારી બનાવે કોણ? અને એ ભગવાન સ્વામી આપણા માટે સુરક્ષા કવચ આપીને ગયા કે મારા હરિભગતને અંત અવસ્થાએ દર્શન હું તેડી જઈશ, ચિંતા કરવાની જરૂર નહીં. આપણી જોડે જેટલા વાર હું રાખ્યા ભગવાને ધરતી પર, એટલા વાર સેવા કરવાની બ્રહ્મ ભાવે. આપણી 10મી પેઢીના દાદાનો ફોટો છે કોઈ ભાઈ? છે? એમાં ભાડાના ઘરમાં રહેતા તે કે ફોટો ના હોય, ફોટા ગોળવીને થાકી જઈએ. હે જયંતિભાઈ, તમારા દાદાનો ફોટો છે? અમારા દાદા નોમે ખબર નહીં હોય. સગન ધનજીન ધનજી, મગન મગન, કાંજીન કાંજી, હીરજીન, બધું જાત જાતનું નોમે યાદ ના હોય. 51 થી ઉતારા કાઢવા પડે. અને તોય હું માનીએ એક જ પેઢીની જો આત્મીયતા રહે, બીજી પેઢી જો આત્મીયતા રહે પ્રમોદભાઈ.
મોર્નિંગ ડે કે પ્રથમ અમારો હા ના ઠીક ભાઈ વાત કરી મમ્મીને દુઃખ થયું રડવા માંડી બધા ને હોય ના હોય એવું નહીં આ મોહજાળ ભગવાને એવું મૂક્યું છે માયાજાળ અને એ માયા અક્ષરધામના સોપારી જેટલા પ્રદેશમાં લીન કરી નાખે છે ભગવાન અનંત બ્રહ્માંડમાં વિફરેલી માયા એ વાતો કરીશું તો ઊંઘ આવી જશે બધા કોઈ જશે હોતા હોતા વાપરીશું હજુ તો કેજી નું લેસન ચાલે છે એ વચરામ હું તો ખોલી છું વારાફરતી હા ત્યાં તો પછી અંદર રાખવી પડે છે ગરમી ના હોય ઠંડીનું વાતાવરણ હોય આબુ લઈ જવા પડે બધું તો થોડોક ફ્રેશ થઈને હોપરે કઈ વાત હતી આપણી હે હે ચોંબાવાળી એ પ્રેમ સ્વામી મહારાજે પેલા ભાઈને પૂછ્યું તારી દીકરી છે તો કે ના મહારાજ એ તો તમારી છે તો કે મહારાજ મહારાજ નું કામ કરશે આપણે ભજન કરજો સુનિલભાઈ શું કહ્યું પછી તમે બિલાડી જુઓ 4 દિવસ પછી પ્રેમ સ્વામીએ ફોન કર્યો સામેથી અને પ્રેમ સ્વામી કહ્યું આજે કઈ તારીખ થઈ હા પણ તો પાછળ બધા ને કે પ્રસંગ ઘેર જતો રહેશે પૂરો ઘેર જઈને પૂછશે સાહેબ કે હું કહ્યું તો કે ખબર નહીં હતો પ્રેમ સ્વામી કહ્યું આજે કઈ તારીખ થઈ તો કે 25 તારીખ પ્રેમ સ્વામી કે 25, 26, 27, 28, 29 તારીખે મહારાજ એને ધામમાં લઈ જશે શું કહ્યું 29 તારીખે મહારાજ એને ધામમાં આખું કન્વર્સેશન છે એ ભાઈ બનાવવાના છે વિડીયો વિદ્યાર્થીના લેખ મારે નામ ભગવાનનો પવિત્ર અને બેન ધામમાં ગયા 29 તારીખે વેન્ટિલેટર લઈ લીધું જય સ્વામી કેવા પુરુષની ગોદમાં બેઠા છે આપણે હું કહેવા માંગુ છું આમ માથું નહીં ખંજોળવાનું હા ભગવાનની મોટાઈ જેના અંતરમાં સમજાની હોય એ વાતો વાંચો ભાઈ ચોથી સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી છે ભગવાનની મોટાઈ જેના અંતરમાં સમજાની હોય તેને ગમે તેવા દેશકાળની અવળાઈ થાય એટલે આપણા દેશકાળ દુઃખના દેહના બીમાર થયા અથવા દેહમાં ગમે તેવો રોગ થઈ આવે આ કઈ વાત ઇત્યાદિકમાં પણ એમ સમજે છે ભગવાનના કર્યા વિનાનું પાંદડું કોઈનું હલાવ્યું હલતું નથી એમ સમજીને સુખી રહે ને એમ ન સમજે તેને કોઈ પ્રકારનો દેશકાળ આવે તો સત્સંગ ચૂથાઈ જાય આ સત્સંગમાં થી પડાય ના એનો માર્ગ છે આ તો યુનિવર્સલ છે દેશકાળ આવે તો શું થાય નિષ્ઠા હોય જતી રહે સાઈડ પર નહીં ભગવાને આટલું સારું કર્યું પણ એમને થોડાક વર્ષ ધરતી પર રાખ્યા હોત તો એમને આવો રોગ ના આપ્યો હોત તો એમને આવો એક્સિડન્ટ ના થયો હોત તો કેટલા કેટલા વિચારો આપણે કરીએ પણ સાંખ્યનો વિચાર કરવાનો આ બધું દેખાય છે જનક રાજાની મિથિલા સરકતી મિથિલા કઈ સરકતી હતી હે મિથિલા તે બધા દોડ્યા લેવા હારું
કહેવાતા બધા મોટા મોટા વ્યક્તિઓ તો અલ્યા. એટલે પેલા સંતે પૂછ્યું કે તમારી મિથિલા સરકાર તો કે એમાં મારું કશું નહીં રખતું. જનક રાજા શાંતિથી બેઠા હતા. જનક વિદેહી એમને એમ નહીં કહેવાયા. સંસારમાં રહેવા છતાં સંસારથી પર એ અમરીશ રાજા કેવું જીવન જીવી ગયા, એ પર્વતભાઈ કેવું જીવન જીવી ગયા. 7 ગામ બદલ્યા હતા પર્વતભાઈ, અને મોટા છોકરા બધા પર્વતભાઈના. છતાં પર્વતભાઈ માળાના મનકામાં પહેલા આવ્યા. સાંખ્યનો વિચાર કરવાનો, સંસારમાં રહેવાનું, એમાં બંધાઈ નહીં જવાનું. આ તો ખાઈ કપૂચી હવારથી હોજ પૈસો મારો પરમેશ્વર, બાયડી મારો ગુરુ, ચૈયા છોકરા સંત સમાગમ, કોની સેવા કરવું? વર્ષે એક વખત ફરવા જવાનું 50,000 લાખ વાપરી નાખ્યા આપણે. એ ઘરે ગણતરી નહીં કરતા કે 4 જણના યાર 25,000 લાખ રૂપિયા થઈ જાય. આટલો બધો ખર્ચો ના થાય. અમે પિકનિક જમ ગુજવા કરીએ, 2,000-4,000 રૂમ ના થાય તો 4 જણના 16,000 બધા ના ખર્ચાય કે પાછા પડીએ. બધા લઈને જવાનું. એટલે સંગમ શરણમ ગચ્છામિ. ભગવાન બુદ્ધને શિષ્ય પૂર્ણ કરી નતા. કેટલા વાગેલા ભાઈ કેજો? થઈ ગયા તો ખબર નહીં બધી ને. ચાલો તાર આવતી વખત ભગવાન બુદ્ધને લઈશું, યાદ કરાવજો. સ્વામીજીના ચરણોમાં પ્રાર્થના કરી આપણે. એવા પુરુષની પ્રાપ્તિ થઈ છે. આપણે એનો મહિમા અહીંયાની વિશે સમજવું છે જેમ છે તેમ. સનાતનો સંપ્રદાય આપણને મળ્યો, એ ભગવાને આપણને ગ્રહણ કર્યા, આપણી પર કેટલી મોટી કૃપા કરી. જાણે અજાણે એના યોગમાં આવી ગયા. ભગવાને વચનામૃતમાં કહ્યું છે, ભરતખંડને વિશે જ્યારે મનુષ્યનો જન્મ, અમે જીવને મનુષ્યનો જન્મ આપીએ છીએ, ત્યારે ભગવાન કે ભગવાનના પવિત્ર સંતો ધરતી પર વિચરણ કરતા હોય છે, અને એનો જેને યોગ થાય એ જ ભક્ત થાય છે. ભલે આપણી અંદર કશું નથી, આપણને મળેલા પુરુષ પૂર્ણ છે, એ આપણને પૂર્ણ કરશે. આટલો જ વિચાર કરવો દરરોજ હવારમાં ઉઠી, મારે નિમિત્ત બનવું છે બસ ભગવાનના કાર્યમાં. એના ગમતા પ્રમાણે જીવન જીવવું છે, એના બળે જીવન જીવવું છે, એને આપેલા નીતિ નિયમ પ્રમાણે જીવન જીવવું છે. ભક્તો કેવળ બ્રહ્મની મૂર્તિ માનીને જીવન જીવવું છે. કોઈનો સ્વભાવ નથી જોવો, દરેકનો સંબંધ જોવો છે. સ્વામીજીના યોગમાં તો છે ને, હરિધામ મંદિરના દર્શન તો કરે છે ને. બસ તુલસી જાકે મુકન સે ભૂલે નિકસે રામ, તાકી પત્તી પહેન્યા મેર તન કી ચામ. બસ આટલો મહિમા આપણે સમજવાનો છે. બસ ભૂલે ચૂકે નામ લીધું હોય સ્વામિનારાયણનું, એનો પણ અભાવ ગુણ નહીં લેવાનો. તુલસીદાસે તો એથી વિશેષ કહ્યું, મારી ચામડીના જૂતિયા બનાવીને હું પહેરાવું. ધોખાથી લીધું હોય તો નામ. આપણે તો હરિપ્રેમ પરિવારના બધા સભ્યો છે, મંડળમાં એટલી આત્મીયતાથી જીવવું છે. સ્વામીજીએ કહ્યું ઘરમાં ને મંડળમાં આત્મીય થવાનું, પણ ઘણા ઘરમાં જ થાય, મંડળમાં ના થાય. એટલું ઘરમાં નહીં કહ્યું, ઘરમાં અને મંડળમાં. ઘણા મંડળમાં થાય, ઘરમાં ના થાય. તું હું સમજે એટલે ભાઈ સમજે એટલે આયા આપી જો. પણ ઘણી વખત સમજાવવા બી પડે પ્રેમથી. એવું નથી બધું સમજેલા જ હોય. હા, અરસ પરસ બેવ કરવું પડે આપણે. હા, હે ના એવું નહીં, પેલો પ્રસંગ નહીં કહેતા હતા, ટાઈમ નહીં એટલે ફરી વખત મહારાજ યાદ કરાવશે. સ્વામીજીના ચરણોમાં પ્રાર્થના કરીએ. સુવર્ણ તુલા ઠાકોરજીની નજીક આવી રહી છે. આપણે લખાયેલો ખરડો આપણે બધા જ જો શક્ય હોય તો રામ સ્વામીજીના ચરણોમાં બીજો પાઠ 15 દાડા પછી અપાય, અને ત્રીજો પાઠ 15 દાડા પછી અપાય. એમ કરીને એપ્રિલના એન્ડ સુધીમાં
આપણી સેવા પૂરી થઈ જાય 3 પાઠમાં કરીએ તો બધા જ પ્રયત્ન કરજો. જેને જે ભગવાન પ્રેરણા કરે એ રીતે ઠાકોરજીને, સ્વામીજીને, એને ગોવર્ધન પર્વત ઉપાડ્યો છે, આપણે એમાં ટેકો કરવાનો છે. સ્વામીજીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે સેવા અને સમર્પણ અને નિષ્ઠા અમારા અહીંયાની વિશે નિરંતર વધતા રહેવા જોઈએ. અમારો ઉમંગ વધતો રહેવો જોઈએ, અમારો ઉત્સાહ નિરંતર વધતો રહેવો જોઈએ. અમને ભજન કરવાનું નિરંતર બળ મળતું રહેવું જોઈએ. અમે ભજન કરતા રહીએ એવું બળ અમને મળે. તારી રીતે તારા બળે અને તારા ગમતા પ્રમાણે આ ઉત્સવમાં સર્વોપરી નિમિત્ત બનવાનું અમને સૌને બળ આપજો. એ જ પ્રાર્થના સજાન સ્વામી મહારાજ.